સામે આવી રહ્યા છે અમદાવાદથી તો અમદાવાદના વાસણામાં જે રીતે વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં આવેલી લાતી બજારમાં આગ લાગી હતી અને આ આગ એટલી વિકરાળ હતી કે કાબૂમાં લેવા માટે 15 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગની લપેટમાં 2 મકાનો પણ આવી ગયા છે। જો કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગના લીધે મોટા ભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા નથી પામી, જ્યારે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે। અમદાવાદની આ ઘટના છે। અમદાવાદના વાસણા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબુ મેળવવા માટે 15 ફાયર ફાઈટરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યું હતું અને જે માલ સામાન હતો તે પણ બળીને ખાખ થઈ ગયો છે। લાતી બજારમાં આગ લાગી છે। અમદાવાદની ઘટના, અમદાવાદના વાસણા વિસ્તારની ઘટના છે। રાત્રે 2:30 વાગ્યાની આસપાસ વાસણા ગુપ્તાનગર વિસ્તારના યોગેશ્વર નગરની એરિયા ચાલીનો વિસ્તાર છે અને જ્યાં લાકડાની પીઠામાં સ્ટોરેજ કરેલું હતું અને એમાં આગ લાગી છે। આગનું ચોક્કસ કારણ એફએસએલ મારફતે તપાસ કરવામાં આવશે, પણ પ્રાથમિક અનુમાન પ્રમાણે જે રીતનું લૂઝ વાયરિંગ આજુબાજુ છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટની ઘટનાની શક્યતા સેવાઈ છે। જોડે જોડે કદાચ રાત્રે કોઈ તાપણું કર્યું હોય અને કદાચ ખુલ્લો અગ્નિ છોડ્યો હોય તો કદાચ આગ લાગવાની શક્યતા છે, પણ એક્ઝેક્ટ કારણ અત્યારે જાણવા નથી મળ્યું। એ અંગે તપાસ કરીને કહેવામાં આવશે। આગ કેટલા મોટા પ્રમાણમાંથી અને આ આગના કારણે કેટલું નુકસાન થયેલું છે? આજુબાજુના કેટલી ગોડાઉનના મકાનોના આગની અસર થયેલી છે? આ સિરિયસ ફાયર છે। એક્ઝેક્ટ કોણ અસર કરતા વેપારીઓ છે, પણ જે આજુબાજુના 4 જે ગાળા છે એ ગાળાઓની અંદર પડેલું છૂટું લાકડું બધું લગભગ મહદઅંશે નાશ પામેલું છે। 3 મકાનોને અંદર ખાસું નુકસાન છે। મકાનની અંદર જોડે એડજોઇનિંગ પેરેલલ મકાન અને ધંધાની જગ્યાએ એક કરી નાખેલી ને લાકડું એ લેવલ ઉપર એ લોકો સ્ટેક કરેલું છે કે જે ખરેખર તેઓના પોતાના માટે જોખમ સાબિત થાય। બીજું ભોંયરું છે ને આખું ભોંયરા બધા એ લોકોના લાકડાથી ભરેલા છે, એટલે ફાયરની સતર્કતાના કારણે નીચે સુધી આગ પહોંચવા નથી દીધી। ચારે બાજુથી કવર કરી અને આગળ આપણે નુકસાન થતું અટકાવી દેવામાં આવે છે। જે પ્રકારે લાઠીનો માંગ કરી છે કે તેમનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે, તેમને યોગ્ય પગાર પૂરો પાડવામાં આવે તેમજ ગ્રેજ્યુએટી સહિતના લાભો પણ તેમને આપવામાં આવે। જો માંગ નહીં સંતોષાય તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે। ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે આંગણવાડીની બહેનોનો પગાર વધારા અંગે સરકાર સામે લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી। આંગણવાડીની બહેનોનો ભાઈ બને તેમની સાથે ઉભો રહે ખોટી વાતો કરતી સરકારનો વિરોધ કર્યો હતો। આંગણવાડીની બહેનોનો પગાર વધારો નહીં થાય તો બજેટનો વિરોધ નોંધાવવાની ધમકી પણ ઉચ્ચારી હતી। કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને 3 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં લોકોને પડતી હાલાકી દૂર થઈ નથી, તો બીજી બાજુ સરકાર દ્વારા કેશલેસ લેવડ-દેવડ પર ભાર મૂકવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી વિભાગમાં જ કેશલેસ સિસ્ટમનો અમલ નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રિક્ષા ચાલક, દુકાનદારો, વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ સહિત દરેક ધંધાર્થીઓને ફરજિયાત પણ પીઓએસ મશીન, સ્વાઇપ મશીન, પેટીએમ સહિત મશીનો વસાવી કેશલેસ નાણાકીય વ્યવહાર કરવાની ફરજ પાડવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર પીજીવીસીએલ, પોસ્ટ ઓફિસ, સેવા સદન સહિતના સરકારી વિભાગોમાં જ કેશલેસ વ્યવહારની કોઈ સુવિધા ન જોવા મળતા કેશલેસ વ્યવહાર પોકળ સાબિત થયા છે, જેથી વીજ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ, પોસ્ટ ઓફિસ અને સેવા સદનમાં થતી તમામ કામગીરી માટે લોકોને સમય બગાડી ફરજિયાત લાઇનમાં ઉભું રહેવું પડે છે। જ્યારે સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ સિસ્ટમની જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે, ત્યારે સરકારી વિભાગમાં જ તેનો અમલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સંઘ પ્રદેશ દમણમાં નામચીન બુટલેગર પ્રમોદ ટંડનને ઝડપી લેવામાં આરઆર સેલને સફળતા મળી। જો કે ખુદ ગામના સ્થાનિક આગેવાનોએ જ પોલીસને ઘેરી લેતા બુટલેગર પ્રમોદ ટંડન પોલીસના હાથેથી ફરાર થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે પ્રમોદ ટંડન વર્ષ 2008માં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો। રાજકીય વગ ધરાવતો પ્રમોદ ટંડન તેના મિત્રોની મદદથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો છે। પોલીસ એવી શંકા સેવી રહી છે કે પ્રમોદને ફરાર કરવામાં વિશાલ ટંડનની મહત્વની ભૂમિકા છે, તો સામે પક્ષે સ્થાને અગ્રણીઓએ એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ
કારણ વગર લોકોને હેરાન કરી રહી છે. સમાજની મીટિંગની આડમાં દારૂની મહેફિલ માણતા સરકારી કર્મચારીઓ અને 10 લોકો અડાજણના આમ્રપાલી રો હાઉસમાંથી ઝડપાયા હતા. સુરત પોલીસને મળેલી બાતમીના આધારે મહેફિલ માણી રહેલા સરકારી બાબુઓની હરકતનો પર્દાફાશ થયો હતો. એક તરફ દારૂને લઈને સરકાર દ્વારા કડક કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે, બીજી તરફ સરકારી બાબુઓ જ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. દારૂની મહેફિલમાં નાયબ મામલતદાર વિનોદ મહેસુરિયા પણ સામેલ હોવાનું સામે આવ્યું. સરકારી અધિકારીઓની જ સંડોવણીના કારણે પોલીસ આરોપીઓને મીડિયાથી દૂર રાખી રહી છે. હાલ તો આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજકોટમાં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓએ બાળ લગ્ન અટકાવ્યા. પાટિયાળા વિસ્તારમાં લગ્ન થાય એ પહેલા જ સમાજ સુરક્ષાની ટીમે રેડ પાડી હતી. સુરક્ષા ટીમને મળતી બાતમીના આધારે સુરક્ષા અધિકારી સહિતની ટીમ પાટિયાળા ગામે પહોંચી હતી. રેડ દરમિયાન જાનૈયા અને કનૈયા પક્ષના લોકોએ વરરાજા અને કન્યાને સંતાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ સમાજ સુરક્ષા વિભાગે કડક કાર્યવાહી કરી 3 બાળ લગ્ન અટકાવ્યા. ઉલ્લેખનીય છે કે સુરભા વિભાગે છેલ્લા 15 દિવસમાં 16 બાળ લગ્ન અટકાવ્યા છે. જામનગરમાં તલાટીની પરીક્ષામાં ઉમેદવાર પાસેથી મોબાઈલ મળવાના મામલામાં પોલીસે દિવ્યેશ બારિયા નામના ઉમેદવારની અટકાયત કરી છે. આ ઉમેદવાર જૂનાગઢનો હતો. એ દિવ્યેશે વોટ્સએપથી આન્સર કી મેળવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં ચીટિંગ અને આઈટી એક્ટ સહિતની કલમો ઉમેરી તપાસ શરૂ કરી છે. ભુજ તાલુકાના મોખાણા ગામે પીજીવીસીએલ વીજ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ખેડૂતો પર કરવામાં આવેલ ફાયરિંગ અને લાઠીચાર્જના ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કિસાન સંઘ દ્વારા આજે ભુજ ખાતે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પદ્ધર પોલીસના પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ ઘટનામાં એક ખેડૂતને ઈજા થઈ હતી. મોખાણા ગામની ફાયરિંગની ઘટનામાં યોગ્ય તપાસ કરવામાં આવે અને ફાયરિંગ કરનાર પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદના જજીસ બંગલોઝ રોડ પર આવેલી એક મોબાઈલ શોપના તાળા તૂટ્યા છે અને તસ્કરો લાખો રૂપિયાની કિંમતના ફોન અને મોબાઈલ ફોનની એસેસરીઝ ચોરી કરી પલાયન થઈ ગયા. ચોરીની આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. ઔદ્યોગિક ઝોન ગણાતા કચ્છ જિલ્લામાં રોજગારીની તકો બહોળા પ્રમાણમાં રહેલી છે, ત્યારે સરકાર દ્વારા ગાંધીધામમાં યોજાયેલા મેગા જોબ ફેરમાં 6000 જેટલા બેરોજગારો ઉમટી પડ્યા હતા. કચ્છની 129 જેટલી કંપનીઓના પ્રતિનિધિની હાજરીમાં ઉમેદવારોની ભરતી શરૂ કરવામાં આવી. સરકારની કુંવરબાઈનું મામેરું યોજના મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આત્મારામ પરમાર આમને સામને આવી ગયા હતા. નીતિન પટેલ કુંવરબાઈનું મામેરું યોજના બંધ કરવા માંગે છે, જ્યારે સામાજિક ન્યાય મંત્રી યોજના ચાલુ રાખવા માંગે છે. આ યોજના હેઠળ પછાત જાતિની નવપરિણીત યુવતીને સહાય કરવા માંગે છે. ખેત ઉત્પાદન અંગેના કેન્દ્ર કૃષિ વિભાગના આંકડાઓ બહાર આવ્યા હતા, જેમાં બટાકાના ઉત્પાદનમાં આગ્રાને પાછળ છોડી બનાસકાંઠા નંબર 1 બની ગયું છે. આ વર્ષે બનાસકાંઠામાં બટાકાનું ઉત્પાદન 17.11 લાખ થયું છે, જ્યારે ઉત્તર પ્રદેશના આગ્રામાં 15.85 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. વાવણીમાં બિહારનું મુઝફ્ફરપુર પ્રથમ સ્થાને છે, જ્યારે વાવણીમાં બનાસકાંઠા ત્રીજા સ્થાન પર છે. સમાચારોમાં રોકાઈ એક વિરામ માટે. શ્રી ગણેશાય નમઃ. મુશ્કેલીઓમાંથી સાચો માર્ગ એટલે જ ભવિષ્ય દર્શન. ગ્રહોની ગતિને આપના સુધી પહોંચાડે એટલે જ ભવિષ્ય દર્શન. આપની સમસ્યાઓનું સુંદર સમાધાન એટલે જ ભવિષ્ય દર્શન. સવાલ આપના, જવાબ જ્યોતિષના. જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ સવારમાં 7:27 કલાકે. ગ્લેમરસ દુનિયાની ગોસિપ, ફિલ્મી રોમાન્સની મજા, ઇમોશનલ ડ્રામાનો તડકો, મ્યુઝિક, મસ્તી અને ડાન્સ, કોમેડીના દરેક રંગ, એક્શનથી ભરપૂર.
વેલકમ બેક. હવે નજર કરીએ રાષ્ટ્રીય સમાચારો પર. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે રાજનૈતિક દળ ત્રીજા ચરણ માટે પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ઉત્તર પ્રદેશના હરદોઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરી. મોદીએ કહ્યું, પ્રથમ બંને ચરણના મતદાનમાં ભાજપને સમર્થન મળ્યું છે. તેમણે સંબોધન કરતા કહ્યું કે શું કારણ છે કે યુપીમાં ગરીબી દૂર થવાનું નામ નથી લેતી. અહીંયા સંશોધન સંકલ્પની કોઈ અછત નથી, પરંતુ અહીંયા સરકારનો કોઈ ઈરાદો નથી. પછી ભલે તે કોંગ્રેસ સપા બસપા હોય, યુપીનો વિકાસ કઈ રીતે થાય તેના પર ક્યારેય વિચારાયું નથી. જે કોઈ પણ આવ્યું તે માત્ર પોતાની વોટ બેંક સાચવવામાં રહ્યા છે. અહીંયા બસપા સપા અને કોંગ્રેસ મુક્ત કર્યા વગર યુપીનું ભાગ્ય નહીં બદલાય. આ તરફ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં પ્રચાર કરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી પર પલટવાર કર્યો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ખેડૂતોનું દેવું માફ કરવાનો વાયદો કરે છે, પરંતુ આમ કરવા માટે તેમણે યુપીમાં સરકાર રચવાની જરૂર નથી. આ સાથે તેમણે નોટબંધી અને રોજગાર મામલે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું. શિવસેના અને ભાજપ વચ્ચેનો ખટરાગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપે સ્થાનિક ચૂંટણી દરમિયાન શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રકાશન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. ભાજપની આ માંગની સરખામણી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કટોકટી વખતેના સમય સાથે કરી છે. સાથે જ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ પોતાનું મોં બંધ રાખવું જોઈએ તેવી આકરી પ્રતિક્રિયા પણ આપી છે. તો આ તરફ ભાજપે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે કે તારીખ 16 અને 20 તેમજ 21 ફેબ્રુઆરીએ નિષ્પક્ષ ચૂંટણી માટે સામનાના પ્રકાશન પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે. ભાજપે એવી પણ રજૂઆત કરી છે કે શિવસેનાના આ મુખપત્રથી આચાર સંહિતાનો ભંગ થશે, જેથી ચૂંટણી દરમિયાન સામનાના પ્રકાશન પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે તેવી દલીલ ભાજપે કરી છે. દિલ્હીમાં 29 ઓક્ટોબર 2005ના દિવસે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થતા દિલ્હી સહિત સમગ્ર દેશ ધ્રુજી ઉઠ્યો હતો. એ દિવસે ધનતેરસ હતી. દિવાળીના તહેવારના દિવસોમાં દિલ્હીમાં 3 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ થતા 63 લોકોના મોત થયા હતા. 200થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 2 બોમ્બ વિસ્ફોટ સરોજનીનગર અને ભાડગંજ જેવા મુખ્ય બજારોમાં થયા હતા. તો ત્રીજો બોમ્બ વિસ્ફોટ ગોવિંદપુરીમાં એક બસમાં થયો હતો. આ હુમલો દેશના 10 સૌથી મોટા આતંકી હુમલાઓમાંનો એક છે. પોલીસ ચાર્જશીટ અનુસાર તારિક અહમદ ડાર, મોહમ્મદ હુસૈન ફાઝિલ અને મોહમ્મદ રફીક શાહે મળીને ષડયંત્ર રચ્યું હતું. હુમલાનો માસ્ટરમાઇન્ડ તારિક અહમદ ડાર હતો, જે લશ્કરે તૈયબાનો સ્થાનિક સંચાલક હતો. પહેલો બોમ્બ વિસ્ફોટ પહાડગંજના મેઇન બજારમાં, જે દિલ્હી રેલવે સ્ટેશનની નજીક આવેલો છે, ત્યાં સાંજે 5:38 કલાકે થયો. બીજો વિસ્ફોટ ગોવિંદપુરી વિસ્તારમાં એક બસમાં સાંજે 6 કલાકે કરાયો અને ત્રીજો વિસ્ફોટ 6:05 કલાકે સાઉથ દિલ્હીના અતિવ્યસ્ત વિસ્તાર સરોજની નગરમાં કરવામાં આવ્યો હતો. तमिलनाडुના રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ આજે એઆઈએડીએમકે પાર્ટીના નેતા ઇડાપાડી કે પલાનીસામીને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા. શપથ લીધા બાદ પલાનીસામીએ 15 દિવસમાં બહુમત સાબિત કરવો પડશે. રાજભવનના પલાનીસામી અને પનીરસેલ્વમે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, જેના પછી સંખ્યાબળના આધારે પલાનીસામીએ દાવો સ્વીકાર કરી લીધો હતો. જોકે પલાનીસામીને શપથ લેતા અટકાવવા માટે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. સંપત્તિનું પ્રદર્શન કરતા વૈભવી લગ્નો પર દેશભરમાં ટૂંક સમયમાં અંકુશ લાવવામાં આવશે. સરકાર દ્વારા લગ્નોમાં મહેમાનોની સંખ્યા પર મર્યાદા લાદવા માટે લોકસભામાં એક બિલ પસાર કરવા હિલચાલ ચાલી રહી છે. લગ્નોના ભોજનમાં પીરસવામાં આવતી ડિશ પર અંકુશો લદાશે. આ ઉપરાંત જે લોકો લગ્નમાં ₹5 લાખથી વધુ રકમનો ખર્ચ કરે તેમણે ગરીબ કન્યાઓના લગ્ન માટે કેટલુંક દાન આપવાનું ફરજિયાત બનાવાશે. કોંગ્રેસના સાંસદ રણજીત રંજન, કે જેઓ સાંસદ પપ્પુ યાદવના પત્ની છે, તેમના દ્વારા રજૂ કરવામાં આવનાર બિલમાં એવી જોગવાઈ કરાઈ છે કે જે પરિવાર દ્વારા લગ્નમાં ₹5 લાખથી વધુનો ખર્ચ કરાયો હોય તેવા પરિવારે ગરીબ પરિવારની કન્યાઓના લગ્ન માટે 10% રકમ ફરજિયાત દાન કરવી પડશે. આ કાયદો અમલમાં આવતા તમામ લગ્નો 60 દિવસમાં રજીસ્ટર્ડ કરવાના રહેશે. ભોજન અને લગ્નનો ખર્ચ ઘટાડવા સરકાર દ્વારા આમંત્રિત મહેમાનોની સંખ્યા તેમજ ડિશની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે. આ તરફ ચીને ભારતને ચેતવણી આપી છે કે તાઇવાન કાર્ડ ખેલવું તે આગ સાથે ખેલવા જેવું છે. તાઇવાનના સંસદીય પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધા
ના 2 દિવસ પછી ચીને પોતાના મીડિયાના માધ્યમથી ભારતને ચેતવણી આપી છે કે તાઇવાન કાર્ડ ખેલવું તે આગ સાથેની રમત જેવી બાબત છે. ઉલ્લેખનીય છે કે ચીન અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાઇવાન તરફી અને ચીન વિરોધી નિવેદનોની ઝાળથી હજી બચવા માંગે છે. તે દરમિયાન તેના અન્ય પરંપરાગત શત્રુઓ પણ ટ્રમ્પનું અનુકરણ ના કરે તેની ચિંતા ચીનને સતાવી રહી છે. ચીની અખબારમાં કહેવાયું છે કે ભારત તાઇવાન સાથે વેપાર અને રોકાણના લાભ લેવા ઇચ્છુક લાગે છે, પરંતુ ભારતે તાઇવાનના ચીન સાથે અથડામણમાં ઉતારવાના રાજકીય ઇરાદાઓથી દૂર રહેવું પડશે. ભારતે એક સાથે 104 ઉપગ્રહના સફળ પ્રક્ષેપણને જ્યારે વિશ્વએ વધાવ્યું છે, ત્યારે ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનના સ્થાનિક સમાચાર પત્રોના જાહેર થયેલા અહેવાલ પ્રમાણે 104 ઉપગ્રહના પ્રક્ષેપણને લઈને કહ્યું છે કે ભારત હજુ પણ અંતરિક્ષના ક્ષેત્રમાં અમેરિકા અને ચીનથી પાછળ છે. અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે સ્પેસ ક્ષેત્રની સફળતા માત્ર નંબરના આધારે થતી નથી. આ એક મર્યાદિત સફળતા છે અને આ વાત ભારતીય વૈજ્ઞાનિકો પણ જાણે છે અને હજી સુધી ભારત તરફથી કોઈ પણ સ્પેસ સ્ટેશનનો પ્લાન નથી બનાવાયો અને એ કારણોસર જ ભારતનું કોઈ એસ્ટ્રોનોટ અંતરિક્ષમાં નથી પહોંચ્યું. જ્યારે ચીને 2 એસ્ટ્રોનોટ્સ ગયા વર્ષે મોકલ્યા હતા, જે 30 દિવસ અંતરિક્ષમાં વિતાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે મંગળયાનના સફળ મિશનને લઈને પણ ચીની મીડિયાએ કમેન્ટ પાસ કરી છે. મુંબઈના હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાતુદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદે પાકિસ્તાન સરકારને પોતાના પર લાગેલા ટ્રાવેલ બેન હટાવવા માટે કહ્યું છે. આ માટે તેણે પાકિસ્તાનના આંતરિક મામલાઓના મંત્રી ચૌધરી નિસાર અલી ખાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં હાફિઝ સઈદે દાવો કર્યો છે કે તેનાથી દેશની સુરક્ષાને કોઈ ખતરો નથી અને તેનું સંગઠન કોઈપણ આતંકી ગતિવિધિમાં સામેલ નથી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પાકિસ્તાન સરકારે હાફિઝ સઈદ, જમાતુદ દાવા સહિત 37 નેતા અને હાફિઝના ફલાહ-એ-ઇન્સાનિયત સંસ્થાને એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં નાખી દીધી છે. આ સાથે પાકિસ્તાન સરકારે તેને 90 દિવસ માટે નજરબંધ કરવાનો આદેશ પણ જાહેર કર્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના સાવકા ભાઈની મલેશિયામાં હત્યા કરી દેવામાં આવી છે. દક્ષિણ કોરિયાની સંવાદ સમિતિ યોન હાપે પોતાના એક રિપોર્ટમાં દક્ષિણ કોરિયાઈ સરકારના સૂત્રોના હવાલાથી કહ્યું છે કે સોમવારે કિમ જોંગ ઉનના નામના વ્યક્તિની હત્યા કરાઈ છે. સૂત્રએ આ મામલે કોઈ વધારાની જાણકારી આપી નથી. આ બાબતની ટિપ્પણી કરવા માટે સોલમાં કોઈ અધિકારી આગળ આવ્યા નથી. દક્ષિણ કોરિયાની એક અગ્રણી ચેનલ પ્રમાણે 2 મહિલા એજન્ટોએ ક્વાલાલંપુરના એરપોર્ટ પર ઝેરી સોયનો ઉપયોગ કરી 45 વર્ષીય જોંગ નામના વ્યક્તિની હત્યા કરી હોવાનું જણાવાયું છે. આ તરફ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગના સાવકા ભાઈ કિમ જોંગ નામની મલેશિયામાં હત્યા કરી દેવામાં આવી છે. આ દાવો સાઉથ કોરિયન મીડિયા કર્યો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે કિમ જોંગના સાવકા ભાઈને મલેશિયન એરપોર્ટ પર 2 અજાણી મહિલા દ્વારા ઝેર આપવામાં આવ્યું છે. એરપોર્ટ પર લાગેલા સીસીટીવીના આધારે પોલીસે શંકાસ્પદ મહિલાની ઓળખ કરી હતી, જેની બાદમાં મલેશિયાઈ પોલીસે ધરપકડ કરી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ખુદ કિમ જોંગ ઉને જ તેની હત્યા કરાવી છે. સમાચારોમાં રોકાઈ વધુ વિરામ માટે. જ્યારે વાગે છે સાંજના 7, તમે જુઓ છો ગુજરાતના તમામ સમાચાર. રાત્રિના 8 વાગે તમને મળે છે સમાચારોનું સંપૂર્ણ વિશ્લેષણ. 9 વાગે સુપર પ્રાઇમ ટાઈમના મધ્યાહનમાં તમને મળે છે ન્યૂઝ જે કરે છે તમારા પર અસર. રાત્રે 10 વાગે દેશની બધી જ ખબરથી તમે થાવ છો વાકેફ. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે.
વેલકમ બેક. નોટબંધીના નિર્ણયને 3 મહિના વીતી ગયા પછી પણ અમુક જગ્યાએ કેશની મુશ્કેલી પર નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે દેશમાં હવે કેશની કોઈ કમી નથી. એટીએમ મશીનોમાં પણ ખૂબ પૈસા નાખવામાં આવી રહ્યા છે. સરકાર રોજ એટીએમમાં કેશની મોનિટરિંગ પણ કરી રહી છે. તો જેટલીએ એવું પણ કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ રોજ એટીએમ સાથે જોડાયેલા આંકડાઓનો રિપોર્ટ મારી સાથે શેર કરી રહી છે. તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે અમુક જગ્યાઓથી મુશ્કેલીની ફરિયાદો આવી રહી છે. તે ઓપરેશનલ મુશ્કેલી છે. આ મુશ્કેલીઓને પણ દૂર કરવા માટે મંત્રાલય સતત મોનિટરિંગ કરી રહ્યું છે, પરંતુ આશા છે કે ભવિષ્યમાં આવી મુશ્કેલીઓ નહીં પડે. આઈપીએલ 10નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 47 દિવસમાં 10 સ્થળે મેચ રમવામાં આવશે. હાલની ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ 10મા ઇન્ડિયન પ્રીમિયર લીગના ઉદઘાટન મેચમાં 5 એપ્રિલે ઉપવિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટકરાશે. નિયમો અનુસાર ટુર્નામેન્ટના ફાઇનલ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 21 મેના રોજ રમવામાં આવશે. ટુર્નામેન્ટ 47 દિવસ સુધી ચાલશે અને આ મેચોનું 10 સ્થળ પર આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ અનુસાર દરેક ટીમ 14 મેચ રમશે. તેમાંથી 7 મેચ તે પોતાના ઘર આંગણે મેદાન પર રમશે. આઈપીએલ 47 દિવસ ચાલશે અને 10 સ્થળોએ તેનું આયોજન કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇક હસીનું માનવું છે કે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં મિશેલ સ્ટાર્ક વિરાટ કોહલી માટે પડકારજનક બની રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સિરીઝ 23 ફેબ્રુઆરીથી શરૂ થશે, પરંતુ તે પહેલા બંને તરફથી પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ દ્વારા વિવિધ શક્યતાઓને લઈ નિવેદનો શરૂ થયા છે. વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાં છે. આથી ભારત પ્રવાસે આવનાર દરેક ટીમનું મુખ્ય નિશાન કોહલી છે. ઇંગ્લેન્ડ સિરીઝ વખતે કહેવાયું હતું કે એન્ડરસન કોહલી માટે મુશ્કેલી ઊભી કરશે, પરંતુ ભારતીય પિચ પર એન્ડરસન ખાસ કંઈ કરી શક્યા નહીં. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવી છે, ત્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પણ આ પ્રકારે નિવેદન આપવામાં આવી રહ્યું છે. ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને 49 રનથી હવે નજર કરીએ ફિલ્મ જગતના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. સલમાન ખાન ઇજિપ્તની સૌથી વધુ વજન ધરાવતી મહિલા ઈમાન અહમદ અબ્દુલતીને મળવા તૈયાર થઈ ગયો છે. ઇજિપ્તની આ 500 કિલો વજન ધરાવતી મહિલાએ તેના ઓપરેશન પહેલા સલમાન ખાનને મળવાની ઈચ્છા જાહેર કરી હતી. ઈમાન હાલમાં મુંબઈમાં છે. તેનું વધતા વજનની બીમારીનું ઓપરેશન કરવા અહીં આવી છે. મુંબઈની સૈફી હોસ્પિટલમાં ઈમાનની સર્જરી થશે. આ ઓપરેશન પહેલા સલમાન તેને મળશે. સલમાનના પિતા સલીમ ખાને વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે હોસ્પિટલ તરફથી જ્યારે ઓફિશિયલી ઇન્વિટેશન આવશે ત્યારે સલમાન તે દર્દીને જરૂરથી મળવા જશે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લવ અફેરની વાત સૌ કોઈ જાણે છે, પણ વિરાટે અનુષ્કા સાથેની તેની તસવીર શેર કરતા લખ્યું છે કે તારી સાથે દરેક દિવસ વેલેન્ટાઇન જેવો લાગે છે. વિરાટ અનુષ્કાની તસવીર અને આ પોસ્ટ હાલમાં છવાઈ ગઈ છે. આ પોસ્ટ શેર કરતા જ તેના ચાહકોની ખુશી બમણી થઈ ગઈ છે. કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરે સાથે મળીને ડેડી રણબીર કપૂરનો બર્થડે સેલિબ્રેટ કર્યો. આ સેલિબ્રેશનમાં સૈફ અલી ખાન પણ સામેલ હતો. તેની તસવીરો કરિશ્માએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ સેલિબ્રેશનમાં કરિશ્મા અને કરીનાએ મનીષ મલ્હોત્રાનો ડિઝાઇનર સૂટ પહેર્યો હતો, જેઓ તેમાં જામતા હતા. સંજય દત્ત જેલમાંથી બહાર આવ્યા બાદ તેમની પહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. સંજયની આ ફિલ્મનું નામ છે ભૂમિ, જેનું શૂટિંગ ઉત્તર પ્રદેશના આગ્રામાં થઈ રહ્યું છે. આ ફિલ્મમાં સંજય દત્તની દીકરીનો રોલ અદિતિ રાવ હૈદરી કરી રહી છે. ફિલ્મ બાપ દીકરીના સંબંધોની આસપાસ ફરે છે, જેનું ડિરેક્શન ઉમાંગ કુમાર કરી રહ્યા છે. આ ફિલ્મ 4 ઓગસ્ટ રિલીઝ થશે. હાલમાં જ શ્રીદેવી અને બોની કપૂર જાહ્નવી અને તેના બોયફ્રેન્ડ અક્ષત રાજન સાથે પોઝ આપ્યો હતો. તેમની આ તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પહેલી વખત નથી કે જાહ્નવી અને અક્ષત એક સાથે જોવા મળ્યા હોય. આ લવ બર્ડ્સ ઘણી વખત એક સાથે જોવા મળી ચૂક્યા છે અને જાહ્નવી પણ તેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે અને હવે તો તેઓ શ્રીદેવી અને બોની કપૂર સાથેની તસવીર શેર કરી છે. અક્ષય કુમાર સ્ટાર જોલી LLB 2 બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મે ભારતમાં ફક્ત 5 દિવસની અંદર 66 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. માર્કેટ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને આ ફિલ્મની કમાણી અંગે જાહેરાત કરી છે. ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 13 કરોડ 20 લાખ રૂપિયા,
બીજા દિવસે 17 કરોડ 31 લાખ રૂપિયા, જ્યારે ત્રીજા દિવસે 19 કરોડ 95 લાખ રૂપિયા, જ્યારે ચોથા દિવસે 7 કરોડ 26 લાખ રૂપિયા અને પાંચમા દિવસે 9 કરોડ 7 લાખ રૂપિયાની કમાણી કરી છે. વર્લ્ડ વાઇડ કનેક્શનની જો વાત કરવામાં આવે તો આ ફિલ્મે 5 દિવસમાં 110 કરોડ 23 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. જાહ્નવી કપૂર અને શ્રીદેવીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તેઓ ઘણી જ બ્યુટીફુલ લાગે છે. શ્રીદેવી આ તસવીરમાં સિલ્વર કલરની સાડીમાં નજરે આવે છે અને જાહ્નવી હાઈકટ વન પીસમાં નજર આવે છે અને બંને એક સાથે જામે છે. શ્રી ગણેશાય નમઃ. મુશ્કેલીઓમાંથી સાચો માર્ગ એટલે જ ભવિષ્ય દર્શન. ગ્રહોની ગતિને આપના સુધી પહોંચાડે એટલે જ ભવિષ્ય દર્શન. આપની સમસ્યાઓનું સુંદર સમાધાન એટલે ભવિષ્ય દર્શન. સવાલ આપના, જવાબ જ્યોતિષના. જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ સવારમાં 7:27 કલાકે. ગ્લેમરસ દુનિયાની ગોસિપ, ફિલ્મી રોમાન્સની મજા, ઇમોશનલ ડ્રામાનો તડકો, મ્યુઝિક, મસ્તી અને ડાન્સ, કોમેડીના દરેક રંગ, એક્શનથી ભરપૂર. ગ્લેમરસ દુનિયાની ગોસિપ, ફિલ્મી રોમાન્સની મજા, ઇમોશનલ ડ્રામાનો તડકો, મ્યુઝિક, મસ્તી અને ડાન્સ, કોમેડીના દરેક રંગ, એક્શનથી ભરપૂર. ગ્લેમરસ દુનિયાની ગોસિપ, ફિલ્મી રોમાન્સની મજા, ઇમોશનલ ડ્રામાનો તડકો, મ્યુઝિક, મસ્તી અને ડાન્સ, કોમેડીના દરેક રંગ, એક્શનથી ભરપૂર. ગ્લેમરસ દુનિયાની ગોસિપ. જ્યારે વાગે છે સાંજના 7, તમે જુઓ છો ગુજરાતના તમામ સમાચાર. રાત્રિના 8 વાગે તમને મળે છે સમાચારોનું સંપૂર્ણ વિશ્લેષણ. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે.
ટીએમસીની બેઠકમાં કોંગ્રેસનો હોબાળો, કોંગ્રેસે કરી તોડફોડ, મેયર શાહનવાઝ શેખને કર્યા સસ્પેન્ડ. સીડી અંગે આપેલા નિવેદન પર શંકરસિંહનો નીતિન પટેલને જવાબ, કહ્યું મોબાઈલથી સેક્સ કાંડનો વિડીયો નીતિન પટેલને મોકલીશ. નલિયા કાંડ પર કોંગ્રેસ સામે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પ્રહાર, કહ્યું કોંગ્રેસ ખોટી બુમરાડ ન કરે. છેતરપિંડીના કેસમાં સાધ્વી જયશ્રીગીરીએ જામીન માટે કરી હાઈકોર્ટમાં અરજી, સેશન કોર્ટે જામીન ફગાવતા કોર્ટના શરણે સાધ્વી. 2000ની નકલી નોટ સાથે વડોદરા એસઓજીએ કરી એકની ધરપકડ, કુલ 84,000ની નકલી નોટો ઝડપાઈ. અને રાજકોટમાં આશા વર્કર અને આંગણવાડીની બહેનો ઉતરી હડતાલ પર, વેતનમાં વધારાની કરી માંગ. નમસ્કાર, સ્વાગત ગુજરાત સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. તો અમદાવાદના વાસણામાં જે રીતે વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં આવેલી લાતી બજારમાં આગ લાગી હતી અને આ આગ એટલી વિકરાળ હતી કે કાબુમાં લેવા માટે 15 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગની લપેટમાં 2 મકાનો પણ આવી ગયા છે. જો કે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગના લીધે મોટા ભાગનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા નથી પામી, જ્યારે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદની આ ઘટના છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબુ મેળવવા માટે 15 ફાયર ફાઈટરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યું હતું અને જે માલ સામાન હતો તે પણ બળીને ખાખ થઈ ગયો છે. લાતી બજારમાં આગ લાગી છે. અમદાવાદની ઘટના, અમદાવાદના વાસણા વિસ્તારની ઘટના છે. રાત્રે 2:30 વાગ્યાની આસપાસ વાસણા ગુપ્તાનગર વિસ્તારના યોગેશ્વર નગરની એરિયા ચાલીનો વિસ્તાર છે અને જ્યાં લાકડાની પીઠામાં સ્ટોરેજ કરેલું હતું અને એમાં આગ લાગી છે. આગનું ચોક્કસ કારણ એફએસએલ મારફતે તપાસ કરવામાં આવશે, પણ પ્રાથમિક અનુમાન પ્રમાણે જે રીતનું લૂઝ વાયરિંગ આજુબાજુ છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટની ઘટનાની શક્યતા સેવાઈ રહી છે. જોડે જોડે કદાચ રાત્રે કોઈ તાપણું કર્યું હોય અને કદાચ ખુલ્લો અગ્નિ છોડ્યો હોય તો કદાચ આગ લાગવાની શક્યતા છે, પણ એક્ઝેક્ટ કારણ અત્યારે જાણવા નથી મળ્યું. એ અંગે તપાસ કરીને કહેવામાં આવશે. આગ કેટલા મોટા પ્રમાણમાંથી અને આ આગના કારણે કેટલું નુકસાન કરવું થયેલું છે? આજુબાજુના કેટલી ગોડાઉનના મકાનોના આગની અસર થયેલી છે? આ સિરિયસ ફાયર છે. એક્ઝેક્ટ કોણ કોણ અસર કરતા વેપારીઓ છે, પણ જે આજુબાજુના 4 જે ગાળા છે એ ગાળાની અંદર પડેલું છૂટું લાકડું બધું લગભગ મહદઅંશે નાશ પામેલું છે. 3 મકાનોને અંદર ખાસું નુકસાન છે. મકાનની અંદર જોડે એડજોઇનિંગ પેરેલલ મકાન અને ધંધાની જગ્યાએ એક કરી નાખેલી અને લાકડું એ લેવલ ઉપર એ લોકો સ્ટેક કરેલું છે કે જે ખરેખર તેઓના પોતાના માટે જોખમ સાબિત થાય. બીજું ભોંયરું છે ને આખું ભોંયરા બધા એ લોકોના લાકડાથી ભરેલા છે. એટલે ફાયરની સતર્કતાના કારણે નીચે સુધી આગ પહોંચવા નથી દીધી. ચારે બાજુથી કવર કરી અને આગળ આપણે નુકસાન થતું અટકાવી દેવામાં આવેલું છે. જે પ્રકારે લાઠીનો